આગળ સમાચારમાં વાત કરીએ તો રાજકોટથી સમાચાર પ્રાપ્ત થયા છે તો રાજકોટમાં ભૂગર્ભ ગટરના પાણીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ધોરાજી રાજકોટ જવાના માર્ગ ઉપર ભૂગર્ભ ગટરના પાણી ફરી વળ્યા છે તો ભર શિયાળામાં ચોમાસા જેવા દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। તો અનેકવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય જોવા મળ્યું છે। કોઈ પણ પ્રકારના તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી નથી। રાજકોટના ધોરાજીમાં ભૂગર્ભ ગટરના પાણીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે। ભર શિયાળામાં ચોમાસા જેવા દ્રશ્યો સામે આવ્યા છે તો રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। અનેકવાર તંત્રને રજૂઆત કરી છે, પરંતુ પરિણામ શૂન્ય જોવા મળ્યું છે। ધોરાજી રાજકોટ જવાના માર્ગ ઉપર ભૂગર્ભ ગટરના પાણી ફરી વળ્યા છે તો ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો સામે આવ્યા છે। રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે તો અનેકવાર રજૂઆત કરી છે તંત્રને, પરંતુ કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી। ધોરાજી રાજકોટ જવાના માર્ગ ઉપર ભૂગર્ભ ગટરના પાણી ફરી વળ્યા છે। આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં ધોરાજીમાં ભૂગર્ભ ગટરના પાણીથી લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે।